અમદાવાદમાં શ્રાવણના બીજા સોમવારે શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વાડજ ખાતે આવેલા દૂધનાથ મહાદેવના મંદિર માટે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે। મહાદેવના દર્શન કરવા માટે આ ભીડ ઉમટી છે। શ્રાવણના બીજા સોમવારે દૂધનાથ મહાદેવને વિશેષ શણગાર કરાયો। દિવસભર ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવશે। મહાદેવના દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી। હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા। તો હર હર મહાદેવના નાદથી અત્યારે શિવાલયો ગુંજી ઉઠ્યા છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા। આશુતોષ, આજે શ્રાવણનો બીજો સોમવાર, ભક્તોમાં અનેરો ઉત્સાહ ભોલેનાથના દર્શનનો જોવા મળી રહ્યો છે। શું જાણકારી, શું ત્યાંના દ્રશ્યો છે? જી જોઈ, સમગ્ર શ્રાવણ મહિનો એ શિવ ભક્તિનો કહેવાય છે, પરંતુ સોમવારનું મહત્વ જે છે તે કંઈક અનેરું જ હોય છે। અને આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, ત્યારે શિવાલયો જે છે તે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ જૂના વાડજ ખાતે આવેલા દૂધનાથ મહાદેવમાં। ત્યાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ જે છે તે ઉમટી પડી છે અને વિશેષ શણગાર જે છે તે પણ મહાદેવને કરવામાં આવતો હોય છે। ખાસ કરીને આ વાડજનું ખાતે મંદિર આવેલું છે તે 800 વર્ષથી પણ વધારે જૂનું છે અને પૌરાણિક જે છે માનવામાં આવે છે। એવું પણ કહેવાય છે કે આ સ્વયંભૂ શિવલિંગ છે અને દધીચી ઋષિનો આશ્રમ પણ અહીં જ હશે તેવું માનવામાં આવે છે। અને વહેલી સવારથી જ ભક્તોની ભીડ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। આપણી સાથે અહીંના મુખ્ય મહારાજ છે, તેમની સાથે વાત કરશું કે કયા પ્રકારથી વિશેષ શણગાર જે છે તે અહીંયા કરવામાં આવે છે અને કઈ રીતની તૈયારીઓ જે છે તે અહીંયા કરવાની વિશેષ સોમવારનું મહત્વ જે છે તે શું છે એટલે સમજી શકાય છે કે વહેલી સવારથી તમે જોઈ શકો છો કે શંખનાદ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને ભગવાનની ભક્તિમાં લીન જે છે તે ભક્તો થયા છે। મહારાજ, આજે બીજો સોમવાર છે, શું ખાસ મહત્વ? બીજો સોમવાર છે, આપણા દૂધનાથ મહાદેવ દાદાની અંદર ભાવિક ભક્તોની ભીડ ચાલી રહી છે અને બધાને ખૂબ આનંદ આવી રહ્યો છે। એ રીતે શ્રાવણ માસનો આ બીજો સોમવાર ચાલી રહ્યો છે। તો તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જે છે તે જોવા મળી રહી છે। આજના સોમવારનું શું મહત્વ અને ખાસ કરીને સોમવારે વધારે વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે? ભગવાન શ્રીજી મહારાજ પ્રાતઃ કાલે શિવમ દ્રષ્ટવા નિદભાભ વિનસતી આ જન્મ વૃદ્ધ મધ્યાની સાયનની સપ્ત જન્મની મેરુકાંજન દત્તાનામ ગવામ કોટી સદાની જ પંચ કોટી તુરંગાનામ તત્ફલમ શિવ દર્શનમ। શાસ્ત્રના મંત્રમાં એવું લખ્યું છે કે પ્રાતઃ કાલે એટલે કે સવારમાં જે માણસ ભગવાન શ્રીજી મહારાજના દર્શન કરે એટલે મેરુકાંચન એટલે પર્વત સમાન જે પાપ થયું હોય એ પાપમાંથી ભગવાન શ્રીજી મહારાજ દૂર મુક્ત કરે છે। એવા શ્રી દૂધનાથ મહાદેવ શ્રાવણ માસનો આજનો આ બીજો સોમવાર ભાવિક ભક્તો અહર્નિશ તેમના મનોરથ સિદ્ધ કરવા માટે અહીંયા આવતા હોય છે અને અહર્નિશ ભક્તિ ભગવાનની કરતા હોય છે અને બધાની મનોકામના અમારા દૂધનાથ મહાદેવ ઈષ્ટદેવ અમારા જે છે એ બધાની મનોકામનાઓ સિદ્ધ કરનાર દેવ છે। ભાવેર ભક્તિ દેવતા ભાવનાથી પોતાના હૃદયના ભાવથી જેવા ભાવથી ભગવાન શ્રીજી મહારાજને આપણે આરાધીએ એવું પરમાત્મા આપણને ફળ પ્રદાન કરતા હોય છે। એટલે કીધું છે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધની। મૃત્યુ પર વિજય આપનાર મરવાનું નિશ્ચિત છે, પરંતુ મૃત્યુનો ભય જે આપણને ના લાગવો જોઈએ એ ઈશ્વર આપણને પ્રદાન શક્તિ કરતા હોય છે। એટલે ભગવાન શ્રીજી મહારાજ શ્રાવણ માસની અંદર જે ભક્તો ભગવાન શ્રીજી મહારાજનું આરાધન કરતા હોય છે એના ઉપર ભગવાન શ્રીજી મહારાજ વિશેષ કૃપા પ્રદાન કરતા હોય છે। એટલે ભગવાનનો આજ શ્રાવણ માસનો બીજો સોમવાર દરેક ભગવાન દરેક ભક્તોનું કલ્યાણ કરે એવી ભાવનાથી શ્રી દૂધનાથ મહાદેવ કી જય। નમઃ શિવાય સાંબાય હરે હે પરમાત્મને પ્રણતક્લેશનાશાય યોગી નામ પદયે નમઃ। આ મંદિરનું વિશેષ મહત્વ શું છે? કેટલા વર્ષ પુરાણું છે આ મંદિર? શ્રી દૂધનાથ મહાદેવ શાસ્ત્ર એવું કહે છે કે આપણા શાસ્ત્રમાં એક દધીચી ઋષિ થઈ ગયા અને જેમણે ઇન્દ્રને એક પોતાના શરીરનું હાડકું આપી વજ્ર બનાવી અને તેને સંહાર માટે ઇન્દ્ર રાજાને આપ્યું। એવા દધીચી ઋષિ જેમનું આ સ્થાન હશે એવું અમે માનવામાં આવે છે અને અમારી આ ત્રીજી ચોથી પેઢી ભગવાન શ્રીજી મહારાજનું આરાધન કરી રહ્યા છે અને બધાને અખંડ ભક્તિ આપે છે। ઈશ્વર બધાનું આરોગ્ય સારું રાખે છે, બધાની મનોકામનાઓને ઈશ્વર સિદ્ધ કરે છે। એટલે જે ભક્તો
ભગવાન દૂધનાથ મહાદેવનું આરાધન કરે. કેમ કે શાસ્ત્રમાં કીધું છે ગંગા જ્ઞાન આપે છે, નર્મદા માણસને પાપમાંથી મુક્ત કરે છે, અને સાબરમતી નદી જે આપણા શાસ્ત્રમાં સાબરમતીના કિનારા ઉપર દૂધનાથ મહાદેવ એ જે ભગવાનને આરાધન કરે તેમને અલગ શક્તિ પ્રદાન કરે છે. એવા ભગવાન દૂધનાથ મહાદેવ બધાનું કલ્યાણ કરે. બધાનું કલ્યાણ કરે. ભક્તો જે છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. મિત્ર, ક્યાં રહો છો અને દર્શન કરીને કેવું લાગે? આજે સોમવાર છે બીજો. બહુ સરસ લાગે છે, ખૂબ આનંદ થાય છે. ભગવાનની પૂજા કરવાથી આનંદ થઈ જાય છે, જેનો આનંદ વર્ણવી શકાય એવો નથી. કેટલા વર્ષોથી આ ભાવ? ઘણા વર્ષથી, લગભગ અંદાજે નહીં હોય પણ 15 થી 20 વર્ષ તો થઈ ગયા હશે. તો 15-20 વર્ષથી જે છે તે અહીંયા ભક્તો આવતા હોય છે. અન્ય ભક્તો છે એમની સાથે પણ વાત કરશું. શું કહેશો, કેવું લાગ્યું દર્શન કરીને અને કેટલા વર્ષોથી આપ આવી રહ્યા? બહુ સરસ લાગ્યું. હું અહીંયા જ રહેતો હતો, હવે અંકુર રહું છું. અંકુરથી દર્શન કરવા આવું છું સવારે. અહીંયા મનને શાંતિ મળે છે દૂધનાથ દાદાના દર્શન કરવાથી. તો મનને શાંતિ જે છે તે મળતી હોય છે. અન્ય ભક્તો છે તેમની સાથે પણ આપણે વાત કરશું અને જાણશું. કેટલા વર્ષોથી આવો છો? નાનપણથી. જ્યારથી કેવું લાગ્યું દર્શન કરીને? અહીંયા આવીએ છીએ એટલે એમ લાગે છે કે જાણે એમ કંઈક શ્વાસમાં શ્વાસ આવે, જીવન જીવતા હોઈએ એવું લાગે છે. નાનપણથી મારી મમ્મી અહીંયા પહેલું મને લઈને આવતી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી સવારે રોજ જે પહેલી આરતીમાં હાજર. છેલ્લા 30 વર્ષ. તમે કેટલા વર્ષોથી આવો? અમે તો સોમવારે ક્યાંક દર્શન કરીએ ભાઈ. અમારા છે 30 વર્ષથી કન્ટિન્યુઅસમાં અમારા મધર અહીંયા દર્શન કરવા આવતા. એ વખત તો અમારા ગુરુજી બહુ નાની ઉંમર હતી, ત્યારથી કન્ટિન્યુઅસ અહીંયા આવતા. અને મારા ભાઈ 30 વર્ષથી દર સોમવારે સવારે 4 વાગે પ્રાતઃ આવીને મારા ગુરુ શિવજીના મહારાજ સમક્ષ આવી અને સેવા પૂજા કરે છે. તો સેવા પૂજા જે છે તે અહીંયા કરવા માટે લોકો વર્ષોથી આવે છે અને એક પૌરાણિક મહત્વ પણ જે છે તે આ મંદિરનું રહેલું છે અને તેના જ કારણે ભક્તોની ભારે ભીડ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. જોઈ જાણકારી આપવા માટે